આ એસઆઈટી છે ને એ સ્પેશિયલ ટીમ ફોર ટાઈમ પાસ જેવી છે. નવનીતભાઈ બાલદિયા જેણે માર ખાધો અથવા જેની ઉપર હુમલો થયો એ એક માત્ર સીધી રીતે વાત કરે છે કે FIR માં માયાભાઈના દીકરાનું નામ નાખો. વિશ્વ ભારતી બાપુને ઘણા સમયથી પોલિટિકલી યોગી આદિત્યનાથ થવાના ઓરતા જાગ્યા છે. મોરબીમાં એસઆઈટી નિમાણી હતી, તક્ષશિલામાં નિમાણી હતી, અહીંયા TRP માં એસઆઈટી નિમાણી, પારુલબેન ગોટીમાં નિમાણી હતી. અમરેલીમાં શું થયું કોઈનું પાવલું આવ્યું નહીં, ક્યાં રિપોર્ટ ગયો રાજા રામ જાણે. એટલે ભલામણા નવનીતભાઈ ને માયરા એને તમારે ન્યાય જોઈએ છે કે મુખ્યમંત્રી બનાવવા નેતા થવું છે? ક્યાંક ને ક્યાંક પોતાના ફાયદા માટે અથવા તો રાજકીય રોટલા શેકવા માટે પણ આવું થતું હોય એવું લાગે. અમે બધાય ભાજપ વાળા, માયાભાઈ ભાજપમાં છે, અમરીશ ડેરે ભાજપમાં છે, હીરાભાઈ સોલંકી ભાજપમાં, પરસોત્તમ સોલંકી એ ભાજપમાં છે, કુંવરજી બાવળિયા ભાજપમાં છે, ભાઈ ચૌહાણ છે ધારાસભ્ય તળાજાના એ ભાજપમાં છે, નીમુબેન બામણિયા કેન્દ્રમાં, એ બધા ભાજપ જ. તમામ નદી તો સાગર ને મળે છે. તો આ ઘરનો કબજો છે, તમે ગામ ગધેડો કરો ક્યાં જરૂર છે તો તમારા ઘરનો કબજો ને. અમારે કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે ભારત પાકિસ્તાન હોય તો ઠીક છે. જે હાર્દિક પટેલે અમિત શાહને હિટલર કીધા હતા, હવે એ કે લોખંડી પુરુષ છે, લેવાનું શું કરી લેવું? નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ગજર. હવે વાત કરવી છે આજે બગદાણાની. બગદાણાની એક ઘટના છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે. જે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ પોલીસની તપાસ ઉપર, પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલો ઉઠ્યા. ત્યારબાદ સમાજના આગેવાનો ભેગા થયા અને ઘણું બધું થયું. ત્યારબાદ SITની પણ રચના કરવામાં આવી અને હજુ પણ પરિણામ કશું જ નથી એવું કહી શકાય. ત્યારે હજી પણ સમાજમાં આક્રોશ છે. કોરી સમાજ જે છે એમાં આક્રોશ દેખાઈ રહ્યો છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. તો એ સમગ્ર મામલે આપણે થોડુંક વિશ્લેષણ કરવું છે અને વિશ્લેષણ માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે. સાહેબ, સ્વાગત છે ખૂબ ખૂબ આપનું સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં. સાહેબ, બગદાણાની ઘટના આજે લગભગ કોઈ અજાણ નથી એ ઘટનાથી, પરંતુ એમને ક્યાં લોકોની ન્યાયની માંગ હજી પણ ઉઠી રહી છે, તો ક્યાં ખામી રહે છે એ ખબર નથી પડતી. પેલા તો એવું છે, ઘણી વખત આપણે જે કુદરતમાં તમે જુઓ, સૌરાષ્ટ્રમાં પાણી વરસતું હતું, પણ આપણે એ વાત, આપણી પાસે પાણીના સંગ્રહની વ્યવસ્થા નથી, એટલે આપણે એમ કહેવાતું હતું, લોકો કહેતા કે આપણે એવા ભિખારી છીએ જેની પાસે કટોરું નથી. ઈશ્વર દે તો છે, પણ તમારી પાસે કટોરું હોય તો જીલો ને. ઊંધી રકાબી જેવો વિસ્તાર છે, પાણી ઢોળાઈને દરિયા મૂકી જાય. તમે જે પ્રશ્ન બગદાણાનો પૂછ્યો, ન્યાય ન્યાય ન્યાય, હું જોઈએ કોઈ કહેતા નથી. નવનીતભાઈ ને વાત કરતા, નવનીતભાઈ બાલદિયા જેણે માર ખાધો અથવા જેની ઉપર હુમલો થયો, એ એક માત્ર સીધી રીતે વાત કરે છે કે FIR માં માયાભાઈના દીકરાનું નામ નાખો. આ ચોખ્ખી વાત તો એ એક જ બોલે છે સ્પષ્ટ. બાકી હીરાભાઈ થી માંડીને જેટલા પણ લોકો છે, ન્યાય મળશે આવી એક બાધી મુઠ્ઠી લાખની ન્યાય મળવો જોઈએ. એટલે પણ કાકા તમે કાં નથી બોલતા કે માયાભાઈ ના છોકરા, અને બીજું માયાભાઈ દુબઈ ભાગી ગયા, એ રહ્યા જાઓ ને ત્યાં પૂછો ને. તમે જુઓ કેવું ઉલ્લુ બનાવે છે સમાજને. હજુ પણ લોકો ન્યાય જોઈએ છે, ન્યાય જોઈએ છે, સમાજના આગેવાનો હોય કે કોઈ પણ હોય, પરંતુ નવનીતભાઈ છે એના સિવાય કોઈ આપણે કહ્યું એ રીતે સીધી વાત કરતા નથી કે ન્યાયમાં શું જોઈતું છે અને ક્યાં ખામી છે. પેલી વાત તો એવું છે મિત્ર, એકચ્યુઅલી તમારે સરકારને કાંઈ કહેવા જેવું નથી. આ કઈ આખી પ્રાદેશિક લેવલની ઘટના છે કે તમારા 11 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો, એમાં એક કેન્દ્રીય મંત્રી, એક રાજ્યના મંત્રી, આ બધો રસાલો ન્યા ગાંધીનગર જાય અને ન્યાય આપો ન્યાય આપો એવી ઇન્વર્ટેડ કોમામાં વાતો કર્યા કરે. ન્યાયમાં કોઈ ગુજરાતીમાં નથી કહેતું કે ન્યાય એટલે શું દીધું કહેવાય. તમે મને કહો કઈક પાવ 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 એમ કરો, એના કરતા તમને હું ચા કે કોફી બોલો તો પાવ ને. મને કઈક આપો, કાંઈક નું શું ગુજરાતી છે, તો દૂધ થી માંડીને દારૂ સુધી બધું હાલે. પણ તમે મને કયો કે કોફી પાવ તો કોફો પાવ ને એમ કહો. એમાં તમારી જાણ ખાતર જે લોકો ન્યાયની વાત કરે છે એ ઉલ્લુ બનાવે છે. કઈ રીતે તમને કહું, એટલે નવનીતભાઈ બાલદિયા કે છે કે મારી ઉપર જે હુમલો થયો
ઈ માયાભાઈના દીકરા જયરાજભાઈના ઈશારે થયો. હા. તો એનું ગુજરાતી ઈ શું માને છે કે પોલીસે મારી ફરિયાદ પણ બરાબર નોંધી નથી. મેં નામજોગ ફરિયાદ કરી, એને નનામી લખી. અચ્છા. એને જે પકડ્યા ઈ લોકો જેના ઈશારે માર્યા છે ઈ એના આમ જો તો ગુરગા એટલે કે મુર્ગા છે કે એની ગેંગના માણસો છે, પણ મૂળ આકા કોણ છે એને પકડ્યા નથી. ઈ તો હજી નવનીતભાઈ કહે છે કે ભાઈ માયાભાઈના દીકરાના ઈશારે હુમલો થયો છે. તો જે હીરાભાઈ થી માંડીને જેટલા પણ કુંવરજી બાવળિયા સુધી કે કોળી સમાજના જેટલા નેતાથી વિશ્વ ભારતીના સંત સુધી હમણાં જે છેલ્લે આવ્યા, હા, તો બધા કે છે કે અને તમે જુઓ હવે વાત નવનીત બાલદિયાથી શરૂ કરીને ક્યાં સુધી પહોંચી. વિશ્વ ભારતીજીએ શું કીધું કે આપણે માધવસિંહ સોલંકી છેલ્લે મુખ્યમંત્રી જોયા, ત્યાર પછી કોઈ દિવસ આપણે એમ કે ઓબીસી ના કયો કે કોળીના મુખ્યમંત્રી નથી જોયા. એટલે ભલા માણા નવનીતભાઈ ને માર્યા એને તમારે ન્યાય જોઈએ છે કે મુખ્યમંત્રી બનાવવા, નેતા થવું છે? એટલે આમાં એવું છે હવે નવનીતભાઈ ઢાલ બની ગયા. હવે મૂળ તો આ બધી વાત ક્યારે લાગુ પડે? તમે પેલા નવનીતભાઈ ને ન્યાય અપાવો. એ નવનીતભાઈ જ કેવા જોઈએ કે હવે મને સંતોષ થઈ ગયો. હા, એટલે આ થોડુંક રાજકારણ તરફ જઈ રહ્યું છે. ગઈકાલે ઓલા સુરત થી કાફલાઓ આવ્યા હતા એમના સમર્થનમાં. એમને પણ ન્યાય કાલે મેં કઈક બાઈટ જોઈ કે હવે જો આમાં ન્યાય નહીં મળે તો અમે અમારું પોતાનું મુખ્યમંત્રી બનાવીશું. એટલે જ હું કહું છું કે ભલા માણસ એવું તે કોઈ દી ચાલતું હશે. આ એક તમારી જાણ ખાતર એક બહુ મોટા ધર્મગુરુએ એમ કીધું, સાંભળજો, કે આ વિશ્વમાં એવો કોઈ વ્યક્તિ નથી જે મને ન માનતો હોય. તો કોક ભાઈએ તમારા મારા જેવો કીધું કે પ્રભુ તમે આવું બોલો છો એ ઉચિત નથી, કારણ કે અમુક વિધર્મીઓ હોય તમને ક્યાંથી માને? હાલો, તો આને હું જવાબ આપ્યો કે મને ન માને એને હું મારા વિશ્વમાં નથી માનતો. તો તમારું વિશ્વ નાનું છે એમ કહો ને. એમ તમે એમ કહો કે હવે ન્યાય મળે તો અમારો મુખ્યમંત્રી બનાવશો. એટલે એવું હોય તો હમણાં થોડાક સમય પહેલા રાજકોટમાં બ્રહ્મ સમાજની પણ મિટિંગ થઈ હતી, અહીંયા જાહેર સંમેલન. અને એમાં શું કહેવામાં આવ્યું હતું? અમને અન્યાય થાય છે, હવે અન્યાય સહન નહીં. તો બ્રાહ્મણ એનો મુખ્યમંત્રી નક્કી કરે. ભૂતકાળમાં પાટીદારોને અન્યાય થયું તો પાટીદારો એનો મુખ્યમંત્રી નક્કી કરે. એની પેલા ક્ષત્રિયોને વાંધો હતો એ એનો કરે. દલિત સમાજ માટે જિગ્નેશ મેવાણી લડે છે એ એના મુખ્યમંત્રી કરે. આ ભાઈ લોકો જે છે કોળી સમાજ, તો કેટલાક મુખ્યમંત્રી. એટલે કેમ થાય? મુખ્યમંત્રી કેમ બનાવવાના હોય? આમ પાછી કે રમવાનું છે? એવું થયું કાં તો હવે એનો રસ્તો અલગ અલગ પ્રદેશો બનાવી બહુ કરી. એટલે કેટલીક વસ્તુ છે ને સમાજે સમજવાની જરૂર છે. એમ હું કહું છું કે ભાઈ જે ઘટના છે, આ ઘટના જે નવનીતભાઈ ની બની, એ નવનીતભાઈ બાલદિયા અને જયરાજભાઈ માયાભાઈ આ બે ને બાદ કરતા ત્રીજા કોઈનો વિષય છે ખરો? તમે મને કે મને તમને, હું તમને મારું, તમે મને મારો, એમાં આખું મીડિયા ક્યાં આવી ગયું? મારા કઈક વાગ ગુનાવો તો તમે મને ટાઈપ રહ્યો હોય, તમે હું પત્રકાર છું એટલે મારો તો મીડિયા ઉપર થયું. એમ આ નવનીતભાઈ ખાલી કોળી હોવાનો વાંક હોત અને માર્યો હોત તો સમાજે ભેગું થવું જોઈએ કે ભાઈ કોળી હતા એટલે માર્યા, એનો વાંક કઈ નતો. ખાલી કોળી એમ પૂછ્યું તમે કેવા જ્ઞાતિ કોળી અને માર્યો તો બરાબર. હવે તમારે ડખો તો હાલે જ છે ને. ટ્રસ્ટ આરે બગદાણા ટ્રસ્ટ આરે તમારે ડખો ચાલે છે. એટલે એને ભાઈને માયાભાઈને ફોન કર્યો કે તમે કાંદીવલીના ડાયરામાં જે ભાઈ યોગેશભાઈ પૂજારા, અરે યોગેશભાઈ સાગર, એને તમે મેનેજિંગ ટ્રસ્ટી કીધા. એ ખોટી વાત છે. એ મેનેજિંગ ટ્રસ્ટી નથી, ખાલી ટ્રસ્ટી છે. એને માયાભાઈએ વાત કરી લીધી. માયાભાઈએ ક્ષમાયાચના કરી, ભાઈ સોરી હો, મને મારી ભૂલ થઈ ગઈ, મને એમ કે મેનેજિંગ છે. આ વાત તો પૂરી થઈ જવી જોઈએ ને. ત્યાર પછી શું થયું કે આની ઉપર હુમલો થયો નવનીતભાઈ ઉપર. એટલે નવનીતભાઈને એમ લાગ્યું કે કારણ કે એને ભાઈને પણ વાત થઈ હતી, માયાભાઈના દીકરાને, એટલે બધું સંયોગ કે પ્રયોગ બધું ભેગું થઈ ગયું. એટલે એને એમ લાગ્યું કે એક તો માયાભાઈના દીકરાએ મને ધમકી ભર્યા સ્વરમાં ફોન કર્યો અને પછી હુમલો થયો. એનો અર્થ એમ છે કે એને કરાવડાવ્યું. હવે માયાભાઈને આખું વર્તુળો એમ કે છે કે અમે ક્યાંય છીએ નહીં. તો હું તો એમ કહું, નથી તો ક્લિયર કરો. આમાં એક જ સેકન્ડ છે. મોબાઈલમાં આ લોકોએ હુમલો કર્યો, એ મારતી વખતે એને મોબાઈલ કોને બતાવ્યો કે ભાઈ જોઈ લો મેં આને પાડી દીધો. હવે એટલું જ તપાસ કરો. એમાં એસઆઈટી બેસઆઈટી નો ક્યાં સવાલ છે? આ એસઆઈટી છે ને એ સ્પેશિયલ ટીમ ફોર ટાઈમ પાસ જેવી છે. સ્પેશિયલ ટીમ, સમય બરબાદ કરવાની વાત. મોરબીમાં એસઆઈટી નિમાણી હતી, તક્ષશિલામાં નિમાણી હતી, અહીંયા ટીઆરપીમાં એસઆઈટી નિમાણી, પારુલબેન ગોટીમાં નિમાણી હતી. અમરેલીમાં શું થયું કોઈનું પાવલું આવ્યું નહીં. ક્યાં રિપોર્ટ ગયો રાજા રામ જાણે. અને એસઆઈટી ના જેટલા રિપોર્ટ જે તમારી જાણ કરતા અધિકૃત લોકોએ કીધેલી વાત કહું છું, એડવોકેટ લેવલના લોકોએ કીધેલી વાત કહું છું, એસઆઈટી ના રિપોર્ટ જે છે એ સરકારને
પૂરતા જ મર્યાદિત છે. હમ. ઈ કોર્ટમાં ચાલતા નથી. અચ્છા. એસઆઈટી ધારો કે નક્કી કરે કાલ સવારે આમાં એસઆઈટી એમ કે આમાં જયરાજભાઈ છે હુમલામાં દાખલા તરીકે, તો પણ અદાલતમાં એ માન્ય રહેતું નથી. અદાલતમાં તો પંચનામું કરો અને તમે જે ચાર્જશીટ કરો એમાં હોય તો મેળ પડે. મતલબ આ એક હવે આ સમાજના બધા લોકોને તો ખબર નથી હોય ને, બધા લઈ દઈને 200 કારનો કાફલો આવ્યો એટલે ભાઈ એટલું તમારું ને તમારું જો હીરાભાઈ ભાજપમાં, હા જયરાજભાઈ ભાજપમાં, હા કોળી સમાજ આખો મોટા ભાગનો ભાજપમાં છે, તો એ મોટા તમારા ભાગનો, હા. 13 ધારાસભ્યો છે ને, મિનિસ્ટર આ તે બધે, હા. તમારા મિનિસ્ટર છે, તમારા ધારા છે, તો ભાજપમાં છો તો ધોળીને તો નથી કરી ગયા. હા. તો તમે બધાય ભાજપ વાળા, માયાભાઈ ભાજપમાં છે, અમરીશ ડેરે ભાજપમાં છે, હીરાભાઈ સોલંકી ભાજપમાં, પરસોત્તમ સોલંકી એ ભાજપમાં છે, કુંવરજી બાવળિયા ભાજપમાં છે, ભાઈ ચૌહાણ છે ધારાસભ્ય તળાજાના એ હા. ભાજપમાં છે, નીમુબેન બામણિયા કેન્દ્રમાં એ બધા ભાજપ જ. તમામ નદી તો સાગરને મળે છે. તો આ ઘરનો કબજો છે, તમે ગામ ગધેડો કરવાની ક્યાં જરૂર છે તો તમારા ઘરનો કબજો ને. અમારે કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે ભારત પાકિસ્તાન હોય તો ઠીક છે. તો મારા ઘરમાં અમે 3 જણા છે, હું મારી દીકરી, મારે અમારે ડખો થાય તમે શું એમાં જાવ? ક્યાં બ્રહ્મ સમાજ ક્યાંથી આવ્યો ઘરમાં ગોરો થયો? એટલે સાહેબ એવું છે, આપણે ત્યાં આ એક પેટર્ન થઈ ગઈ છે. શું થઈ ગયું છે? કોઈ પણ બાબત હોય, ધારો કે મારી ઉપર કોઈ હુમલો કરે, હું એમ કહું કે ચોથી જાગીર પત્રકાર ઉપર હુમલો, એટલે પત્રકાર હતો એટલે નથી માર્યો, તમારા હવળ તમે થયા વાકા ચૂક્યા એટલે તમને ટાઈપરા છે, તો તમે માણા થાવ ભાઈ સાહેબ. એટલે આ વાતો છે, મૂળ વાત છે આખી સામાજિક. આવામાં આહિર સમાજ અને કોળી સમાજ ઈ સામ સામે જાણે આવી ગયો એવું અમુક લોકો વાતાવરણ ઉભું કરે. જો કે એનો મેળ નહીં પડે, કારણ કે સમાજ તો બહુ બુદ્ધિશાળી હોય, એને આવા ઘણી ગતકડા જોઈ લીધા છે. તો અત્યારે કોળી સમાજ બહુમતીમાં છે ભાવનગર પંથકમાં. ઈ દરેકના ખોડે ખોડે ધજાકા પતાકા ન હોય, ન્યાય આપો ન્યાય એવું ન લગાડે કોઈ ભોજો ભાઈ એમાં કઈ આવે એમ નથી. તમે સમજી લ્યો, બધાને ખબર જ છે કે તમે બધા સમાજના નામે રેલી રેલા કાઢીને ફાકા ફોજદારી કરો છો, પછી ન્યાય મળે કે ન મળે તમે મોટા થાવ છો. જુઓ વિશ્વભારતી બાપુએ શું કીધું, આપણો મુખ્યમંત્રી બનાવજો. વિશ્વભારતી બાપુને ઘણા સમયથી પોલિટિકલી યોગી આદિત્યનાથ થવાના ઓરતા જાગ્યા છે. અચ્છા. હા, એટલે ઘણી વાતો સામે આવી, એમનો બધું છે. ભલે એ ખોટું હોય એમ નથી કેતા, પણ તમે યાર સાધુના ખોળીએ જીવ છો. પેલા તો બે સમાજને તમારે તો ખરેખર એમ કેવું જોઈએ ને, એમાં સમાજનો ક્યાંય ડખો નથી. મેં અનેક ટીવી ચેનલમાં કીધેલું છે કે ભાઈ હીરાભાઈ સોલંકીએ એટલું જ કહેવાની જરૂર હતી કે નવનીતભાઈ બાલદિયાને ન્યાય આપવાની જવાબદારી મારી, કારણ કે હું તમારો નેતા છું, ધારાસભ્ય પણ છું, બે છું. હવે બધા ઘરે જાઓ, શાંતિથી હુઈ જાઓ, મજા કરો. ન્યાય ન મળે મને કહેજો. એમાં સમાજ ક્યાં આવ્યો તો બિલકુલ મોટી વાત થાત ને. આ તો આહિર વર્સિસ કોળી. એટલે ભાઈ શું કામ? નવનીતભાઈ બાલદિયાએ પોતે વિડીયો બહાર પાડીને કીધું, હમણાં મેં ટીવી ચેનલમાં એને સાંભળ્યા, એને કીધું ભાઈ આ આહિર વર્સિસ કોળી નથી, આ અમારો ડખો વ્યક્તિગત જે છે એમાં સરકારે ન્યાય આપવો જોઈએ. તો એ સાચી વાત છે. એવું હીરાભાઈ થી માંડીને બધાએ કહેવાની જરૂર છે. આ રીતે 200 કારના કાફલા લઈને આ આવે, કાલથી આહિર સમાજ નહીં આવે. હમણાં ભૂતકાળમાં આવું થયું હતું પાયલગોટી કાંડમાં, પાટીદારો આવ્યા હતા 200-500 કાર લઈને અમરેલીમાં. હું અંતે થયું ધાબડપાટી કરીને હોય કે કઈ એનો મેળ તો પડતો નથી. અને આ કઈ લોકશાહી છે, ટોળાશાહી નથી. ક્યાંક ને ક્યાંક પોતાના ફાયદા માટે અથવા તો રાજકીય રોટલા શેકવા માટે પણ આવું થતું હોય એવું લાગી રહ્યું છે. જો દરેક બાબતને આપણે ત્યાં આવે શોર્ટ ફોર્મ જ હોય છે. પોલિટિકલી લોકો પોલિટિકલની દ્રષ્ટિએ જુએ છે. આ વિશ્વ ભારતી જેવા સાધુ સંતો હોય એના એંગલથી જુએ છે. બીજા તથાકથિત મધ્યસ્થી હોય એના એંગલથી જુએ છે. ઘણા એમ કહે છે કે માયાભાઈના જે હિત શત્રુ હતા ભૂતકાળમાં, જેને માયાભાઈની અરે ત્રીજો દેશ જેને હોય એ લોકો એમાં દાવ લઈ રહ્યા છે. બધું ભેગું થાય છે. પણ ઈ જે હોય તે સમાજે હું સમજવું જોઈએ એ કહું છું. બે સમાજે, કોળી અને આહિર બેય, આ બેનો અંગત મામલો છે, સમાજનો નથી. અને કોઈ ભલું નથી એમાં. અંદરો અંદર તૂટી. જો દેશ પ્રેમી ફિલ્મ અમિતાભ બચ્ચન આવ્યું હતું ને, એમાં એક પંક્તિ હતી કે નફરત કી લાઠી છોડો, नफरत की लाठी छोड़ो અને लालच के खंजर फेंको. तुम देश के बेटे हो, देश प्रेमी हो, जरा देश को प्रेम करो. तुम आपस में लड़ पड़े तो देश को कौन संभालेगा? कोई बाहर वाला आके हमें घर से हमें निकालेगा. दीवानो होश धरो मेरे देश प्रेमियों, देश को प्रेम करो. भाई साहब, कोળી ને આહી ને છોટો બધા હિન્દુ ને ભારતીય ને હિન્દુસ્તાની ને. હિન્દુ એટલે હિન્દુ મુસ્લિમ નહીં, હિન્દુ એટલે હિન્દુસ્તાની.
તો તમે છો તો હિન્દુસ્તાની ને સનાતની છો ને બધા, કે કોઈ વેરભાવ તો છે નહીં. તો ભલામણ એમાં દુશ્મનાટ ક્યાં આવી ગઈ? આનું તો કાલ હવે સમાધાન થઈ જાય. તમારા સમાધાન ક્યાં કરવા? કોઈ પેલી ઘટના તો નથી કે આયર સમાજના પેલા કોઈ ઉપર હુમલો થયો હોય કે કોળી સમાજના પેલા ઉપર હુમલો થયો? સાહેબ, માનગઢ હત્યાકાંડ ગુજરાતના કલંકિત ઇતિહાસમાંનું ભયંકર પાનું છે. ઇતિહાસમાં દર્જ 11 પટેલોની હત્યાઓનો એમાં ઇતિહાસ છે. ભૂલી ન શકાય, ભૂસી ન શકાય એવો. એમાંય સમાધાન થઈ ગયું, કારણ કે કાળાંતરે આ બધું થઈ ગયું. આપણે ત્યાં બધા પાળિયા છે. એ શું છે? જો પાળિયાના ઇતિહાસ ઉખેડો તો અત્યારે તમે કોઈ હેખે રહી ન શકો. જો દરેક પાળિયાનો ઇતિહાસ તમે ઉખેડો તો એમાં જેને કારણે એ પાળિયા થઈ ગયા, એ કોમની વિશે ઈ કોમ બે વિરોધાભાસ થાય તો સૌરાષ્ટ્રમાં તો ગામે ગામ ધીંગાણા થવા માંડે, બીજા હજારો પાળિયા થાય. હવે યાર બીત ગઈ સો બાત ગઈ. તમે ધડો લ્યો, કોઈ પણ ઘટનામાંથી જે સમાજ ધડો ન લે ને એનો કોઈ દી ધડો નથી થતો. આ ઘટના છે એ નવનીતભાઈ બાલધા અને જયરાજભાઈ માયાભાઈ વચ્ચેનો છે. હીરાભાઈ સોલંકીએ મધ્યસ્થી થયા એ બરોબર જ છે. એને એમ કે જવાબદારી મારી બધાને વિખેરી નાખવા જોઈએ. આવા રીતે ટોળાશાહી ભેગી કરવાની જરૂર નથી. કારણ કે સરકારે ક્યાં ના પાડી કે ન્યાય નહીં આપીએ એમ તો કીધું નથી. મુખ્યમંત્રીએ શું કીધું કે યોગ્ય તપાસ થશે અને કસૂરવાર હશે અને અમે સજા કરીશું વગેરે. તો હવે લેટ્સ તો હવે જોઈએ તો ખરા, ટાઈમ તો જ આપો. ભલે એસઆઈટી ની આપણને ખબર છે કે ભૂતકાળમાં એસઆઈટી ની મેનું કાંઈ નથી, કાંઈ વાંધો નહીં. હવે 5-15 દી આપો. હવે શું ખાટા મોડું થઈ ગયું? લાગ્યું તું રૂજ વળી ગઈ, પાટાપીડી થઈ ગયા, તમે ઘરે આવી ગયા, એ બધું તો થઈ. તો હવે એમાં તો કઈ છે નહીં. 5-15 દી એસઆઈટી નો તમે રિપોર્ટ નહીં માંગી શકો કે બોલો શું થયું? અને માની લો કે એસઆઈટી માં એના તપાસમાં ખબર પડે કે માયાભાઈ નો છોકરો નિર્દોષ છે, બે ઘડી માની લો ખરા અર્થમાં નીકળે, તો આ લોકોએ મોટપ રાખીને કેવું છે ને, વી આર વેરી સોરી ભાઈ સાહેબ, અમે તો તમને અપરાધી માનતા હતા, તમે તો ખરેખર આમાં કઈ છો જ નહીં. તો એમ કરવું જોઈએ. અને અપરાધી નીકળે ધારો કે, તો એનું નામ એફઆરઆઈ માં દાખલ કરીને બાકી બધાના જે કસૂરવારો સામે થાય છે એવા પગલા લ્યો. આ બે સીધી ને સિમ્પલ વાત. એમાં આખું આ કરવાની ક્યાં જરૂર છે? ડખાડખી સમાજની. એટલે કહું છું કે બીજા તો ઝઘડે પોતપોતિકા સ્વાર્થ માટે. મારે નેતા સમાજનો થવું છે, કોકને રાજકીય પોલિટિકલ થવું છે, કોકને પોતાની સીટ બચાવવી છે, કોકને સીટમાં ઉમેરાવવું છે, કોકને ત્રીજો દેશ છે તો એકબીજાના વેર લઈ લેવા છે. આ બધા હાટા પિંડા હાલે છે. એમાં સમાજે નક્કી કરવું જોઈએ આમાં આપણું ક્યાંય ભલું છે નહીં. આપણે એમાં ક્યાંય ગાંડા ગદડવાની જરૂર નથી. એ મોટા માણસોથી લડે છે. એટલે અત્યારે આપણે જેને સમાજ શબ્દ વાપરીએ છીએ ને આપણે મીડિયામાં, એ પણ ખોટું છે. આપણે એમ કહ્યું છે કે સમાજના અમુક નેતાઓ અને એના સમર્થકો, આટલું જ બોલવાની જરૂર છે. આખી સમાજ તો છે નોટ એટ ઓલ. સમાજ નહીં, સમાજના અમુક નેતાઓ અને એના સમર્થકો એ આ કરે છે, એ બરાબર છે. પણ આખો સમાજ નહીં. ભાવનગર પંથકમાં 6.5 લાખ જેટલા કોળી સમાજ છે. ભાવનગરમાં 6.5 લાખ કોઈ આખા પંથકમાં, સમજી લો. જે લોકસભાની બેઠક નીમુબેન જેમાં જીતા એ 6.5 લાખ. હવે અહીંયા આવે છે 500,000 જણા, તો ક્યાં 6.5 લાખ ને ક્યાં 500,000? તો કેટલા ટકા? 0.0.0.0% ગણાય. આ તો ખાલી ભાવનગર ની વાત થઈ. ગુજરાતમાં તો કેટલી બધી. એટલે કહું આટલો મોટો સમુદાય છે. હા, કોળી સમાજ હજી તમને કહું છું એ બિલકુલ હજી ભાવુક સમાજ છે. ભાવુક એટલે લાગણી માગણીમાં આવી જાય. હજી જસદણ સહિતના પંથકમાં ધુપેલિયા ઉપાડીને કેવામાં શપથ લેવડાવવામાં, ધુપેલિયા માતાજીના. હજી બોલો તમે છગન મગન મને મત આપવાના, તો કે હા નહીં, ધુપેલી ઉપાડો. ધુપેલી ઉપાડે પછી ના પાડીએ, પછી એને દેવો જ પડે, એવું એ માને છે. એનો અર્થ એમ છે કે આ સમાજ ભાવુકે છે ને ભોળો છે હજી. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ સમાજ મોટો છે, એને થોડુંક શિક્ષિત કરો, આ ડખામાંથી બહાર કાઢો. ને જે ઈ કામ કોને કરવું જોઈએ? સમાજના નેતાઓએ અને સાધુ સંતોએ. કે ભાઈ અમે છોડી લેશું, એમાં માયાભાઈ નો દીકરો છે તો એમાં કઈ ઘટવા નહીં દઈએ, ન્યાય તો 100% મળશે. પણ હવે તમે બધા અંદર બાધી મળો, કારણ કે એક ગામમાં આપણે બધા લોકો રહીએ તો છીએ. તો કાલ સવારે ડખો થાય ને, ગામે ગામ ધીંગાણા મનસે થવા, અને પછી મોટા તો ગમે ત્યારે ભેગા. તમે જે અર્જુનભાઈ ના સમર્થકો હોય, એને અર્જુનભાઈ મોઢવાડિયાના કારણે ભારતીય જનતા પાર્ટી વાળાના કાટલા પકડ્યા હોય, એનું હવે શું થાય મને કયો જી? એ તો મોદીના ગુણગાન ગાય છે. લ્યો, મંત્રી બની ગયા. હાલો, જે હાર્દિક પટેલે અમિત શાહને હિટલર કીધા હતા, હવે એ કે લોખંડી પુરુષ છે, લેવાનું શું કરી લેવું? હવે જે હાર્દિક ની હારે ગયા એ તો રખડી જાય કે નહીં? એની પાછળ તમે સમજો, મેં તમારે કારણે મેં કોકને ગાળ દીધી હોય, હવે તમે બે હારે એક ભાણામાં જમવા માંડો, મારી હાલત કેવી થાય? કૂતરા જેવી થાય. ન ઘરનો ન ઘાટનો. એટલે કઉ છું સમાજે આમાં આ ઘટના ઉપરથી એક ધડો લેવો જોઈએ
કે આવી કોઈ પણ ઘટના બને જેમાં સમાજ નિમિત્ત નથી હોતો, વ્યક્તિગત હોય છે, એમાં કોઈ દી ઉલળવું નહીં. એ નેતાઓ ફોડી લે, નહીતર તો આપણું જીવતર દોજક થઈ જશે. જી હવે આપણે જોયું સમગ્ર વાત તો, પરંતુ આમાં અનેક સવાલો ઊભા થાય છે. ક્યાંક સમાજમાં કોઈને મોટું બનવું છે, ક્યાંક કોકને પોતાની પર્સનલ દુશ્મની હોય છે એ કાઢવા માટે ઓલું થતું હોય છે. પરંતુ આજે કહેવામાં આવે છે કે આખા ગુજરાતનું કોળી સમાજ ઉગ્ર બન્યું છે. તો જેમ સાહેબે જણાવ્યું એવું કશું છે નહીં. આખા ગુજરાતનો આખો સમાજ, એટલે કે હવે સમાજ શબ્દ પણ ઉપયોગ ના કરવો જોઈએ. સમાજના નેતાઓ અને આગેવાનો અને અમુક એના સમર્થકો એ આ ન્યાયની માંગ કરી રહ્યા છે, પણ ક્યાં શું ન્યાય જોઈતું છે એ પણ ક્યાંય એમનું સ્પષ્ટ નથી. હવે આનું પરિણામ આગળના સમયમાં શું આવશે અને કઈ રીતે આવશે એ તો આવનારો સમય જ બતાવશે. ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, સદૈવ સચ કે સાથ. નમસ્કાર.